જે લોકોને લખવાનું બાકી છે એ પાઠ નંબર 12 નું ટાઇટલ મારે. એટલે આપણે પાઠ નંબર 12 અને આજના એક્ઝામ માટે તમને બધાને ગુડ લક. સરસ મજાની એક્ઝામ આપજો. વ્યવસ્થિત મિસ આપડે તમારું નામ કેટલામો અને પાઠ પૂછવાનો? 12 અને 13. હા મિસ. અને આપડે અત્યારે છે એ 12મા પાઠનું પાછું રિવિઝન કરીએ છીએ બીજી વાર. બરાબર. ચાલો રોલ નંબર 3 છે એ પેલો પ્રશ્ન વાંચશે અને એનો જવાબ આપશે. જેને લખવાનું બાકી છે ઈક્વેશન બધા લખી નાખે જગ્યા છોડી છોડી. એટલે પછી આમ જયારે જવાબ બોલે ને ત્યારે જવાબ લખવાનો રે સીધો. કયા વાહનો પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે? મિસ ચાલ આપો જવાબ. હાઉસબોટ છે એમાં. શું? પછી મારું અલા મને સમજાતું નથી તારું. મિસ જે તમે અમને દેખાડ્યું નતું. હા હા. ઓલો મહેલ જેવું હોય ને. હાઉસબોટ. હાઉસબોટ હા. પછી વિમાન. હમ. પણ આપડે જવાબ એવો નથી લખાયો. હાઉસબોટ વાળો પ્રશ્ન છે એ 13મા પાઠનો છે ને આ આપણે 12મા પાઠનો છે. એટલે આપણને એવું કીધું કે પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે ને એવી વસ્તુના આપણે નામ દેવાના છે. સાયકલ. હમ. પછી મિસ ઘોડા ગાડી. હમ. ઊંટ ગાડી. હમ. બળદગાડી બળદગાડી. હમ હમ. વાહનો પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. વેરી ગુડ. ચાલો લખો એમાં જવાબ જેને બાકી છે ઈ. હું અહિયાં થી 2 વાર બોલીશ ત્યારે તમારે લખી લેવાનું બરોબર એટલી વારમાં તો તમે લખી જ શકો. સાયકલ અને પેડલ રિક્ષા. સાયકલ. પેડલ રિક્ષા, ઊંટ ગાડી. બળદ ગાડી, ઘોડા ગાડી. સાયકલ, પેડલ રિક્ષા, ઊંટ ગાડી, બળદ ગાડી. પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. ચાલો 34 નંબર છે એ બીજા નંબર નો સવાલ વાંચશે અને જવાબ આપશે. 34 નંબર. સવાલ કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ માં આવશે ટ્રક આવે, બસ, રિક્ષા, મોટર સાયકલ, ટ્રેક્ટર, કાર પછી વગેરે વાહનો હોય તે પેટ્રોલ તેમાં થાય છે. વેરી ગુડ. તો કે કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે. તો એમાં જવાબ આવશે કે ટ્રક, બસ, રિક્ષા. ટ્રક, બસ, અને રિક્ષા. આવું બેટા માઈક બંધ રાખો તો. ટ્રક, બસ, રિક્ષા, મોટર સાયકલ, કાર. ટ્રેક્ટર વગેરે વાહનો છે. ઈ પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે છે ઈ વાપરાય છે. પેટ્રોલ કે ડીઝલ છે એ એમાં વપરાય છે. મિસ ફરીથી બોલો. હા ટ્રક, મિસ ફરી બસ હા ટ્રક, બસ. ટ્રક, બસ, રિક્ષા. મોટર સાયકલ, કાર. ટ્રેક્ટર વગેરે વાહનો વગેરે વાહનો પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે. ચાલો ત્રીજા નંબર નો 38 નંબર ને આવડે છે? તો સવાલ વાંચે ને જવાબ આપે હા મિસ હા વાંચો. મિસ. ત્રીજો સવાલ હમ જમીનમાંથી
પેટ્રોલિયમમાંથી આપણને શું શું મળે છે? કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓયલ, એલપીજી, વેક્સ, મીણ, કોલેટર, ગ્રીસ વગેરે. કોલેટર ની કોલ્ટા. હા મિસ સોરી. ઓકે તો ચાલો. ત્રીજો જવાબ છે એ આવશે કે જમીન માંથી મળતા પેટ્રોલિયમમાંથી આપણને શું શું મળે છે? તો કે કેરોસીન, પેલું આવશે કેરોસીન, પછી ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઈલ, એલપીજી, વેક્સ, કોલ્ટાર અને ગ્રીસ. આટલી વસ્તુ છે એ આપણને મળે. ફરીથી આપણી બોલો બુકમાં મિસ. પણ આ જવાબ છે ને આપડી બુકમાં પણ છે ને એલું ચોરસ બોક્સ આપેલું છે ને એની અંદર છે. કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ, એલપીજી, વેક્સ, કોલ્ટાર અને ધીમે ગ્રીસ. ધીમે બોલો ને. ધીમે ધીમે તો બોલું છું. કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ, એલપીજી, વેક્સ, કોલ્ટાર અને ગ્રીસ. છેલ્લું હું મિસ? ગ્રીસ ગ્રીસ લખી દઉં ન લખતા આવડે તો. ગ્રીસ આમ આવશે. લખાઈ ગયું બધાને? જેને બાકી છે એને લખાઈ ગયું ને બેટા? ચાલો 20 નંબર છે એની હા પછી નો સવાલ વાંચશે અને જવાબ આપશે. 20 નંબર. રોલ હાલો નંબર મિસ. 20. હા કયો નંબર? રોલ નંબર 20. હા વાંચો ચોથા નંબર નો સવાલ અને જવાબ. ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે? આવડે છે જવાબ? right. બોલો. આવડે છે બેટા હું બોલી તું કે સમજાણું નઈ? હા હા બોલી કે ના નઈ ચાલો 15 નંબર ને આવડે છે? 15 નંબર છે એને આવડે છે? 46 નંબર ને આવડે છે? રોલ નંબર 46 ને આવડે છે? 46 નંબર જવાબ આવડે છે ચોથા ના બેટા? ચોથા સવાલ નો જવાબ આવડે છે? મિસ મને આવડે છે બોલું? ના મને 46 નંબર ને પૂછવું છે. નહી મિસ. હા. 20, 15 અને 46 ને નથી આવડતો 23 નંબર ને આવડે છે? રૂહી ને? હાલો મિસ. હા બોલો. મિસ મારે 12મા પાઠ ની ખાલી જગ્યા બાકી છે તમે મિસ ગ્રુપમાં મોકલી દેશો ને? બોલો મિસ. ગ્રુપમાં નઈ મોકલું રિવિઝન હું અત્યારે કરાવું છું એમાં આવે ને ત્યાં લખી લેજે તારી ફ્રેન્ડ આગળ થી જોઈ લેજે. અથવા આપડે વિડીયો મુકાય છે વિડીયો માંથી જોઈ લેજે ઓકે. રૂહી શું મને મિસ? 4 નંબર નો પ્રશ્ન છે કે ભારતના કયા રાજ્યમાં તેલ ક્ષેત્રો છે એનો જવાબ તને આવડે છે? નહી મિસ 38 ને આવડે. તો તે તૈયારી નથી કરી બેટા? જો જેને તૈયારી થઈ ગઈ હોય ને તો આ સવાલ ના જવાબ આવડવા જોઈએ આજે આપડો પેપર છે ને આપડે કાલે રવિવાર ગયો મિસ અને 38 ને આવડે છે. આ 38 ને આવડે છે તો મને ખબર છે. હું જેને કઉ છું એનું સાંભળવા દે ને બેટા. 14 નંબર ને આવડે છે? રોલ નંબર 14 ને આવડે છે? હા મિસ નથી આવડતું. નથી આવડતું 11 નંબર ને? હા મિસ.
આવડે છે જવાબ ચોથા નંબરનો? હા મિસ. બોલો. ભારતમાં અસમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ. રાજ્યોમાં છે ઈ તેલ ક્ષેત્રો આવેલા છે. આ બધા તો હમણાં મને એવું કેતા હતા કે અમે સરસ તૈયારી કરી. જો સરસ તૈયારી કરી હોય ને તો મિસ ખાલી સવાલ પૂછે ને ત્યાં આપણને જવાબ આવડી જાય. આ તો તમે સવાલ વાંચીને પછી એમ કે અમને નથી આવડતું એનો મતલબ એવો થાય તૈયારી નથી કરી. હજી તમારી આગળ છે ઈ રાત્રે 8 વાગ્યા સુધીનો સમય છે. એટલે આજે પાછી તૈયારી કરી નાખીએ બરોબર. ચાલો જેને જવાબ લખવાનો બાકી છે એ લખે. ભારતમાં અસમ, અરુણાચલ પ્રદેશ, અસમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ મિસ રાજ્યોમાં મિસ હું બોલી આને આંધ્રપ્રદેશ. 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 મિસ એક વાર લખો તો અહીંયા. લખું જ છું નો કે ને તોય. રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે. પછી તો અહિયાંથી આમ લખવાનું છે. રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે. ચાલો લખાઈ ગયું ને? ચાલો ભાઈ આપડે 15 નંબર ને પૂછીએ કે ભાઈ 5 નંબર નું છે ઈ આવડે છે એને? એનો જવાબ આવડે છે કે ઈ નથી આવડતો? મિસ આંધ્રપ્રદેશ પછી હું બોયલા? રાજ્યોમાં તેલ ક્ષેત્રો આવેલા છે. ચાલો 17 નંબર ને આવડે છે? એ નહી સાંભળે. સાઈન. સાઈન. 17 નંબર ને આવડે છે? 5મા નંબર નો સવાલ વાંચો તો. 17 નંબર. 5મા નંબર નો સવાલ વાંચો. ખનીજ નું બીજું નામ શું છે? ચાલો જવાબ આવડે છે? નહીં. આવડે છે બેટા? ઓકે રોલ નંબર 2 ને નહીં. આવડે છે? રોલ નંબર 2 ને આવડે છે? રોલ નંબર 2. રોલ નંબર 2 છે બેટા કે નથી? મિસ છે પણ રોલ જવાબ નથી દેતી. રોલ નંબર 27. રોલ નંબર 27. આવડે છે હા બેટા? મિસ. નહીં 5મા મિસ. નો જવાબ આવડે છે? ઓકે 40 નંબર ને આવડે છે બેટા? 40 નંબર ને આવડે છે? રોલ નંબર 40. રોલ નંબર 40 ને આવડે છે નહીં બેટા? મિસ. નહીં નહીં. ઓકે ચાલો તો હું જ આપી દઉં જવાબ. કોઈને આવડે છે બીજાને? હા મિસ મિસ 38 મને ને આવડે છે. મિસ મને આવડે કયાને? 34. 34 ચાલો બોલો. મિસ એમાં આવશે 38. બીજું નામ છે પેટ્રોલિયમ છે. વેરી ગુડ. વેરી ગુડ. ચાલો જેને લખવાનું બાકી છે લખી લો કે ખનીજ તેલનું બીજું નામ પેટ્રોલિયમ છે. અહિયાં લખી દો પેટ્રોલિયમ. પેટ્રોલિયમ. પેટ્રોલિયમ છે. ખનીજ તેલનું બીજું નામ પેટ્રોલિયમ છે. લખાઈ ગયું? હા મિસ.
ચાલો આપણે 40 નંબર છઠ્ઠો સવાલ વાંચો બેટા. 40 નંબર છઠ્ઠો સવાલ વાંચો. મિસ તો હજી નવી જ જોઈન થઈ. હા ભલે, એટલે જ તમે સવાલ વાંચવાનો જ કીધો, મેં જવાબ નથી પૂછ્યો બેટા. પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે? ચાલો 27 નંબર ને જવાબ આવડે છે? 27 નંબર ને જવાબ આવડે છે? નહીં. 3 નંબર ને આવડે છે? રોલ નંબર 3 ને? રોલ નંબર 3 ને આવડે છે જવાબ? હા મિસ આવડે છે. તો બોલો ચાલો. મિસ આ તથા પેટ્રોલ અને ડીઝલ ઉપયોગ કરે છે. પેટ્રોલ તારો અવાજ કપાઈ ગયો, એમાં કઈ જવાબ ન સમજાણો બેટા. મિસ હેલો આ મિસ. સમયમાં છે ને પેટ્રોલ અને ડીઝલ નો બધા જેમ તેમ ઉપયોગ કરે છે ને, એમાં પેટ્રોલ હમ ચાલો જવાબ જેને લખવાનો બાકી છે લખો. પેટ્રોલ અને ડીઝલ નું ઉત્પાદન, પેટ્રોલ અને ડીઝલ નું ઉત્પાદન ઓછું થાય છે. પેટ્રોલ અને ડીઝલ નું ઉત્પાદન ઓછું થાય છે. તેની સામે પેટ્રોલ અને ડીઝલ નું ઉત્પાદન ઓછું થાય છે. તેની સામે, હા બોલો. મિસ મારે 13મો પાઠ બાકી છે. બેટા વિડીયો જોઈ લેજો હો. હા મિસ. તેની સામે તેનો વપરાશ, તેની સામે તેનો વપરાશ વધુ હોવાથી પેટ્રોલ અને ડીઝલ નો ભાવ વધે છે. કે ઉત્પાદન ઓછું 2 મિનિટ થાય છે ઉભા રહેજો. અને એનો બોલો વપરાશ તો છે એ શું ફરીથી. થાય છે? વધુ થાય છે. તો તું ક્યાં હતી અત્યાર સુધી? હા મિસ પેટ્રોલ લખાઈ ગયો વાંધો નહીં. અને મિસ ડીઝલ નું ભાવ ઉત્પાદન છે. પછી ભાવ હા પછી હું બોલું છું ને, હવે તારું મોઢું બંધ રાખી, એટલે મને હું બોલું નહી તને સંભળાય. તાર જ્યાંથી કટકો પડ્યો એ લખી લે. પેટ્રોલ અને હેલો મિસ. ડીઝલ નું ઉત્પાદન હાલો મિસ. ઓછું થાય છે. હા બોલો. મિસ આ હા પેપર સ્ટાઈલમાં ખરા ખોટા આવવાના છે પરીક્ષામાં? યસ, મેં પેપર સ્ટાઇલ લખાવી છે. ખરા ખોટા તો પૂછવાના જ છે. વર્ગીકરણ છે એનો ખાલી પ્રશ્ન કાઢેલો છે, બાકી બધા કરવાના જ. ખાલી જગ્યા, ખરા ખોટા, એક એક વાક્યના સવાલ જવાબ. મેં મિસ તો પેલા પેપર સ્ટાઇલ વર્ગીકરણ લખાવી બદલે શું છે? શું બેટા? વર્ગીકરણ વયું ગયું એની બદલે બીજું હું છે? તું શું બોલે કઈ નથી સમજાતું. હું છે ને હમણાં લાસ્ટમાં તમને આખી પેપર સ્ટાઇલ બતાવી દઉં છું ફરી વાર, અને આજે એવું લાગશે ને ગ્રુપમાં ફરી વાર પેપર સ્ટાઇલ મૂકી દઈશ હું. હવે મને આ પ્રશ્નનો જવાબ બોલવા દેજો. પેટ્રોલ અને ડીઝલ નું ઉત્પાદન ઓછું થાય છે, તેની સામે તેનો વપરાશ વધુ હોવાથી પેટ્રોલ અને ડીઝલ નો ભાવ વધે છે. બરાબર, જેને લખવાનું બાકી હતું એને લખાઈ ગયું ને? આવું કોઈ બાકી નથી ને? હવે આગળના પ્રશ્ન કરું છું. મિસ આટલા જ સવાલ જવાબ છે. ના જે છે ને કરું છું એમ તમને કીધું. 13 સવાલ જવાબ છે જે અહિયાં તમને પ્રેઝન્ટ દેખાય છે. ચાલો 34 નંબર, એલપીજી નું પૂરું નામ જણાવો. એલપીજી નું પૂરું નામ જણાવો. લિક્યુફાઈડ પેટ્રોલિયમ ગેસ, એટલે કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ છે. હવે છે ને જેને લખવાનું બાકી છે ને લખતા નહી આવડે એટલે હું અહિયાં લખું છું, કેમ કે અહીંયા ઉપર લખાશે નહી. એટલે હું હમણાં સ્ક્રીન ઓલું પેન્સિલ ઉપર લઈ લો ને પછી એને દેખાશે. પછી લખી નાખજો. લિક્વિફાઈડ પેટ્રોલિયમ
ગેસ. બરાબર. અને કાઉન્સની અંદર જો આ પેલાનો જ જવાબ છે, પાછા બીજામાં ન લખતા. પ્રવાહીકૃત જેને લખ્યો છે એને તો ખબર જ છે. પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. એમ કે અમારે આંગળીથી લખવાનું એટલે એટલું સારું ન લખાય તમારે જેટલું. લિક્વિફાઈડ. લિક્વિફાઈડ અલા ડગલાં ડ. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. કાઉન્સની અંદર પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. બરાબર. એકવાર બોલી જાવ. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. કાઉન્સની અંદર પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. લખાઈ ગયું. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ કાઉન્સની અંદર પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. લખાઈ ગયું ગર્લ્સ? જેને બાકી છે એને બેટા હા મિસ. તો ઇરેઝ કરું છું કેમ કે હવે સીએનજી નું લખવું પડશે ને. બરાબર. ચાલો સીએનજી નું 38 નંબર ને આવડે છે? હા મિસ. બોલો. ક્રોમ્પ્રેટ મિસ કોમ્પેસ કોમ્પેસ કોમ્પેસ્ટ નેચરલ ગેસ પછી કાઉસમાં દબાણ યુક્ત કુદરતી વાયુ. વેરી ગુડ. તો તારી ગળા સવાલ લખેલા છે ને તો એનો મતલબ એવું થાય. મિસ એક જ લખેલ અને મિસ આ બીજો બસ બેજ છે મિસ બીજું કઈ નથી લખેલું. ઓકે હવે લખી નાખજો. કોમ્પેસ્ટ આ છોડેલો કોમ્પેસ્ટ નેચરલ. હા બોલો. મિસ હું રોલ નંબર 2 છું મિસ હું બાથરૂમમાં ગઈ હતી ને એટલે મિસ હું જવાબ નહોતી દે એટલે મિસ હું 9માં નો જવાબ દઈ દઉં. હું પૂછીશ હો, તારો વારો આવશે ને ત્યારે. નેચરલ ગેસ અહીંયા પાછળ લખવાનું છે ગેસ અને કાઉન્સની અંદર લખવાનું છે. આનો જ જવાબ છે 8માં નો તે. દબાણયુક્ત કુદરતી વાયુ. કુદરતી વાયુ. કાઉન્સની અંદર કોમ્પેસ્ટ નેચરલ ગેસ અને કાઉન્સની અંદર દબાણયુક્ત કુદરતી વાયુ. કોમ્પેસ્ટ નેચરલ ગેસ કાઉન્સની અંદર દબાણયુક્ત કુદરતી વાયુ. ચાલો લખાઈ ગયું. ચાલો ઇરેઝ કરું છું. શું બેટા? ચાલો રોલ નંબર 20. રોલ નંબર 20 9મું વાંચશે ને એનો જવાબ આપશે. 9મું. હા. શહેરોમાં ટ્રાફિક સિગ્નલ ક્યાં હોય છે? શહેરોમાં ટ્રાફિક સિગ્નલ નિયમન માટે 4 રસ્તાઓ આગળ ટ્રાફિક સિગ્નલ હોય છે. વેરી ગુડ. ચાલો જવાબ લખો છે ને બાકી છે ને. શહેરોમાં ટ્રાફિક નિયમન શહેરોમાં ટ્રાફિક નિયમન માટે 4 રસ્તાઓ આગળ ટ્રાફિક સિગ્નલ હોય છે. 4 રસ્તાઓ આગળ ટ્રાફિક સિગ્નલ હોય છે. ચાલો રોલ નંબર 15. રોલ નંબર 15 10મું વાંચશે. હા મિસ. 10મું વાંચો. સિગ્નલમાં કેટલા રંગની લાઈટો હોય છે? કઈ? આવડે છે જવાબ? હા બોલો.
સિગ્નલમાં 3 રંગની લાઈટ લાલ, પીળી અને લીલી. એટલે જેમ જવાબ લખવાનું બાકી છે ઈ લખે કે ટ્રાફિક સિગ્નલમાં 3 લાઈટ હોય છે. 3 રંગની લાઈટ હોય છે. લાલ, પીળી ને લીલી. લાલ, પીળી અને લીલી. 3 લાઈટ હોય છે. ચાલો 46 નંબર 11 નંબરનું વાંચે. 46 નંબર. 46 નંબર 46 નંબર છે બેટા, તો માઇક શરૂ કરો. 46 નંબર. આ 46 નંબર 46 નંબર છે બેટા. હામી હા તો 11 નંબરનું વાંચો. હામી કઈ લાઈટ ચાલુ થતા વાહનનું સિગ્નલ પહેલા થોભી જાય છે. તો શું આવશે જવાબ? મિસ લાલ લાઈટ હા એટલે અહીંયા જવાબ છે એ શું આવે? લાલ લાઈટ. પછી આખો સવાલ છે એમનામ લખવાનો હોય કે લાલ લાઈટ ચાલુ થતા વાહનો છે એ સિગ્નલ ઉપર થોભી જાય એટલે ઉભા રહી જાય છે. ચાલો 23 નંબર રૂહી 12 નંબરનું વાંચો બેટા. યસ મિસ. રૂહી 12 નંબરનું વાંચો. હા. કયો જવાબ? સવાલ વાંચવાનો છે 12 નંબરનો. ઓકે. કઈ લા ઈ ટ ચાલુ. ચાલુ પછી થતા થતા છટા ઉભેલા વાહનો ઉ વાહનો રસ્તા પર રસ્તા આગળ વધે છે. વાહનો રસ્તા પર આગળ વધે છે. આગળ વધે છે. તો શું જવાબ આવશે? કઈ લાઈટ શરૂ થાય તો આગળ વાહનો જાય? ગ્રીન ગ્રીન એટલે કે લીલી. એટલે અહિયાં જવાબ આવશે લીલી. બરાબર. લીલી લાઈટ ચાલુ થતા વાહનો છે એ શું થાય? આગળ જાય છે. જેને જવાબ લખવાનો હોય એને એટલું લખવાનું કે લીલી લાઈટ ચાલુ થતા ઉભેલા વાહનો રસ્તા પર આગળ વધે છે. મિસ ચાલો રોલ હા બોલો. શું બેટા? રોલ નંબર 2 છે ઈ 13મા નંબરનો વાંચશે. સવાલ અને જવાબ બંને. ઝીબ્રા ક્રોસ નો શું ઉપયોગ થાય છે? ઝીબ્રા હમ ક્રોસ એટલે આમ ઝીબ્રા ક્રોસ શું? મિસ ક્રોસમાં જવાનું હોય તો તારે ઉપયોગ થાય. ક્રોસમાં રસ્તો હોય એનો ઉપયોગ થાય છે. મેં જવાબ લખાવ્યા ત્યારે તું નહોતી બેટા? તો અત્યારે લખી લે હો. ચાલો હું જવાબ બોલું છું. બીજા કોઈને આવડે છે પ્રોપર જવાબ? હા મિસ. મને આવડે 38 છે. ની મને આવડે છે. 34 38 બોલે. મને આવડે હા છે. મિસ. ઝીબ્રા ક્રોસિંગ નો શું ઉપયોગ થાય છે? જવાબ શહેરોમાં 4 રસ્તા ઉપર રાહદારીઓની રસ્તો ઓળંગવા માટે ઝીબ્રા ક્રોસિંગ નો ઉપયોગ થાય છે. ઓકે એટલું બધું લહકાથી બોલવાની જરૂર નથી હો બેટા. ઉપયોગ થાય છે. હાલો જેને જવાબ બાકી છે ઈ લખે. શહેરોમાં 4 રસ્તાઓ પર શહેરોમાં 4 રસ્તાઓ પર રાહદારીઓને શહેરોમાં 4 રસ્તાઓ પર રાહદારીઓને
રસ્તો ઓળંગવા માટે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ થાય છે. રસ્તો ઓળંગવા માટે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ થાય છે. ચાલો લખાઈ ગયું કે કોઈ બાકી રહ્યું? મિસ ફરીથી બોલો. શહેરોમાં 4 રસ્તાઓ પર રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ થાય છે. ચાલો હવે આપણે પાઠ નંબર 13 ના કરીએ. બરોબર, એમાં 40 નંબર છે એ પહેલો સવાલ અને એનો જવાબ બંને લખેલું છે એ વાંચશે એટલે એને હા આવડશે. મિસ. તમારું ઘર બનાવવા કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે? મારા ઘરને માટે સિમેન્ટ, ઈંટો, રેતી, કપચી, લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વેરી ગુડ. જેને હલો બાકી છે મિસ, એ લખી લેશે. હા બોલો. રોલ નંબર 30 ને તો પૂછો. રોલ નંબર 30 મને નંબર જ નથી આપ્યો, ક્યાંથી પૂછું બેટા? મને રોલ નંબર 30 મળ્યો જ નથી. હવે પૂછીશ હો. હવે બીજો તું જ વાંચી લે હાલ. જેને લખવાનું બાકી છે એ લખી નાખશે હો. હવે તો આમાં દેખાય છે એટલે હા લખી મિસ. શકો. હા ચાલો વાંચો બીજા નંબર. હા 30 બીજું. નંબર. હા મિસ. મુંબઈ થી કાશ્મીર જવામાં કયા કયા રાજ્યો માંથી પસાર થવું પડે છે? મુંબઈ થી કાશ્મીર સુધી મુસાફરી કરતા મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશ રાજ્યોમાંથી પસાર થવું પડે છે. અને હિમાચલ પ્રદેશ રાજ્યમાંથી પસાર થવું પડે છે. ઓકે. ચાલો રોલ નંબર 27 ત્રીજા નંબર નું વાંચશે. હા મિસ. લેહ કેવો વિસ્તાર છે? તેને શું કહેવાય છે? લેહ ઊંચો ઠંડો અને સપાટ વિસ્તાર છે. તેને ઠંડુ કહેવાય છે. રોલ નંબર 2 એની પછી નો વાંચે. હા મિસ. ચોથા નંબરનું. તાશીનું ઘર કેવું હતું? તાશીનું ઘર 2 માળનું હતું અને પતરાનું બનેલું હતું. દિવાલો ગારો અને ચૂનો જાડો સ્તરથી લીપેલી હતી. ચૂનાના જાડા એમ આવે. ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી. ચાલો જેને લખવાનું હતું એને લખાઈ ગયું કે હજી બાકી રહ્યું કોઈ? સ્ક્રીન રાખું કે ચેન્જ કરી નાખું? રાખો ને બાકી છે. ઓકે લખી લો. ઓકે લખાઈ જાય ને મને ખાલી કહી દેજો નહીં તો મેમ અમારે મારો બધાને વારો લખાય બાકી બરોબર. છે. કયો નંબર? રોલ નંબર 41. રોલ નંબર 41 નો પણ મને નંબર નથી મળ્યો તો ક્યાંથી પૂછું બેટા? તમારે બધાને રોલ નંબર ન મળે અને પછી તમે એમ કે મારો વારો બાકી છે. હમણાં પૂછી લો. હજી કોઈ બાકી રહ્યું? થોડુંક બાકી છે. હા મિસ લખી લે ફટાફટ હો બેટા. હા લખી લે ફટાફટ. ત્યાં સુધી બીજા છે ને આ પ્રશ્નો વાંચે એટલે એને પાકા થઈ જાય. ભલે એક ના એક સવાલ આપણે 2 થી 3 વાર વંચાઈ જાય તો આપણને પાકા થઈ જાય. એટલે આપણે એટલું છે એ વાંચવાનું પછી છે એ ફિનિશ થઈ જાય. કે એટલું આપણે વંચાઈ ગયું ને એટલું પાકું થઈ ગયું. બીજા બધા વાંચશે.
ચાલો લખાઈ ગયું બેટા બધાને? મિસ એક છેલ્લો બાકી છે. લખજો બેટા ફટાફટ, બધાએ લખી નાખ્યું, તો એક જ બાકી રહી. મિસ કરી નાખો. ઓકે ચાલો 41 નંબર કહેતો તો મારો વારો ન થયો. ઈ તે વાંચે અહીંયા સ્ક્રીન ઉપરનો પહેલો પ્રશ્ન, એટલે કે આમ 5મો. હા મેમ. સવાલ ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી શું મેળવે છે? જવાબ ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી દૂધ, માંસ, તંબુ બનાવવા ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મેળવે છે. બરાબર. તો કે છે ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી છે ઈ સ્વેટર અને તંબુ માટેનું ચામડું ને એ બધું ઉપયોગ કરે છે. બરોબર. જો આપણો લેક્ચર અહીંયા પૂરો થયો છે, એટલે હું તમને બતાવી દઉં કે કઈ કઈ વસ્તુ પૂછાવાની છે. આ એક વાક્યના સવાલ જવાબ જે આપણે 12મા અને 13મા પાઠના કર્યા. બરોબર. આ બધા પ્રશ્નો છે. પછી આ છે 12મા પાઠના છે ઈ શું છે? તો ઓલા MCQ. આ બધા MCQ છે. પછી 8 ને 9 મિસ ખાલી જ 4 પૂછાવાની પ્રશ્ન છે. મોકલી દેશો. પછી અને બધાને છે એ પેપર સ્ટાઇલ પણ લખાવી છે, અને હું આજે પેપર સ્ટાઇલ ખાલી એકવાર ફરી વાર મૂકી દઈશ. મિસ આના બરાબર જવાબ છે. કાથી બધા ગોતવાના? સરસ રીતે લખવાનું પેપર બાકી લખજો. છે. બધાને ઓલ ધ તમારા બેસ્ટ. જવાબ બાકી મેં છે. એવું તો કીધું બેટા કે ઓપ્શન